તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દિયોદરમાંથી એક બહુ મોટો વિડીયો વાયરલ થયો મિત્રો કે જ્યાં તમે ડોહાબા જોઈ રહ્યા છો એ ડોહાબાએ ગાય જોડે એવું કર્યું ને ભાઈ મિત્રો તમે લોકો એમ જ કહેશો કે ભાઈ ખરેખર આવું તો ન જ હોય મિત્રો તમે વિચારો તો ખરી કે આ ડોહાબાની શક્તિ મગજ શક્તિ કેવી હશે ભાઈ મિત્રો તમે જો આ ડોહાબાઈ કરીશું તમને ખબર છે ગાય બિચારી બેઠી હતી ને એક ગાય જોડે અશ્લીલ હરકતો કરી નાખી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં પાછો વિડીયો અપલોડ કર્યો પોલીસને જાણ થઈ ગઈ કે ગાય સાથે આવું કૃત્ય કર્યું કેમ કે ગાયની અંદર તમને ખબર હશે ગાયના કાન જોડે ગાયના મોઢા જોડે માથા જોડે પેટ જોડે સાહેબ એક એક દેવી દેવતાઓનો વાસ છે અને એ ગાય ઉપર સાહેબ તમે જુઓ તો ખરી આ ડોહાઈ કર્યું ને હવે નીચે ગાળીને ઊભો છે ભાઈ અને દિયોદર પોલીસે આ ડોહાને મિત્રો ટેકનિકલ આધારે આ ડોહાને પકડી પાડવામાં આવ્યો ને ત્યારબાદ એને જેલના હવાલે કરી નાખવામાં આવ્યો એની જોડે બીજા પણ લોકો સંડવાયેલા હતા જેને વિડીયો ઉતાર્યો હતો એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવીને બહુ સારું કામ કર્યું કેમ કે આ કરવું જ જોઈએ ભાઈ કહેવાય છે ને કે તમે જેવા કર્મ કરશો એવું તમને ફળ મળશે આ કર્મ કર્યું જુઓ એને એટલે એને એવું ફળ મળ્યું કેમ કે ગાયને પણ ન છોડી સાહેબ તમે જુઓ તો ખરી એની મગજ શક્તિ કેવી ભાઈ એના ઘરે બૈરું હશે ડોશીમાં હશે તોય સાહેબ આ ઉંમરે તમે જુઓ ખાલી આ ઉંમરે ભાઈ એની કઈ રીતે એની માનસિકતા થઈ ગઈ છે મને ખબર નથી પડતું જોકે પોલીસે એને તાત્કાલિક ધોરણે પકડીને જેલના હવાલે કરી નાખવામાં આવ્યો કેમ કે આ ગુનો બહુ મોટો ગુનો કહેવામાં આવે મિત્રો કેમ કે ગાય જોડે આવી હરકત ના 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 ભગવાન કોઈ દિવસ આવું કોઈને વિચાર પણ ન આવે ભાઈ પણ આ જુઓ તો ખરી આ ડોહાએ કર્યું ભાઈ જે અને હવે સાહેબ નીચું ગાલીને ઊભો છે એની સાથે બીજા આરોપી હતા એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે ને ધરપકડ અમુકની થઈ પણ ગઈ છે ભાઈ બરોબર જેમાં મેન આરોપી તમે જુઓ ડોહાબા કે જેમનો વિડીયો વાયરલ થયો હતો ને એ વિડીયો વાયરલ થયો ત્યારબાદ આ ડોહાબાની ધરપકડ કરવામાં આવી દર્શક મિત્રો એ વિડીયો હું તમને બતાવત પણ એ વિડીયો મિત્રો ન બતાવી શકું કેમ કે યુટ્યુબની પોલિસી નથી ભાઈ ફેસબુકની પોલિસી નથી કે એ વિડીયો હું તમને બતાવી શકું કેમ કે હું તમને એ વિડીયો બતાવું તો મિત્રો થઈ શકે કે મને સ્ટ્રાઇક આવી જાય બરોબર 1-2 દિવસ માટે મને બેન પણ કરી નાખવામાં આવે એટલે મિત્રો એ વિડીયો એલાઉડ નથી એટલે હું તમને નહીં બતાવી શકું કેમ કે એમાં પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેવું પડે ભાઈ એટલા માટે એ વિડીયો તમને નહીં બતાવી શકું બસ આજ માટે આપણે આટલું જ રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ